થોડા દિવસ પહેલા જ મનરેગાનું જે કૌભાંડ આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે અને એ પૈકી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં જે રીતે 100 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર થયો છે ને એની તપાસ કરાવવાની માગણી કરી હતી, એની વધારે વિગતો હકીકતો મેળવી તો જે પુરાવા મળ્યા છે એ જોતા એટલું ચોક્કસ મારે સરકારને કહેવું છે કે આખા ગુજરાત કે દેશમાં સૌથી ઝડપી રીતે ઓછા મજૂરો સાથે જો તમારે કુવા બનાવવા હોય, ચેકડેમ બનાવવા હોય, આરસીસી રોડ બનાવવા હોય, માટી મેટલ રોડ બનાવવા હોય કે બીજા વિકાસના કામ કરવા હોય તો જે ટેકનોલોજીને ગોઠવણ, જે આયોજન જાંબુઘોડામાં થયું છે એનો અભ્યાસ કરવા માટે એમણે અહીંયાથી એક સ્પેશિયલ ટીમ મોકલવી જોઈએ. કારણ કે જે રીતે જાંબુઘોડા તાલુકાની વાત કરીએ તો ફક્ત 26 ગ્રામ પંચાયતોનો આ તાલુકો, આખા તાલુકાની કુલ વસ્તી 42,000, એટલે એમ કહીએ કે આખા ગુજરાતમાં વસ્તીના પ્રમાણમાં નાનામાં નાનો તાલુકો છે. છેલ્લા 4 જ વર્ષમાં મનરેગામાં 300 કરોડ રૂપિયાના કામો થયા. આ તો ખાલી મનરેગાના કામો છે. નાણાં પણ, તાલુકા આયોજન, જિલ્લા આયોજન, એમએલએ ગ્રાન્ટ, એમપી ગ્રાન્ટ, ટ્રાઇબલ સબ પ્લાનની ગ્રાન્ટ અને બીજી ફોરેસ્ટની ગ્રાન્ટો, આ બધાનો સરવાળો જોઈએ તો 500 કરોડ કરતા વધારે કામ આ તાલુકામાં 4 વર્ષ થયા. અને મનરેગામાં જે કામ 300 કરોડના થયા એમાં કાયદાની જોગવાઈ મુજબ 60% લેબર કમ્પોનન્ટ હોય અને 40% મટીરિયલ કમ્પોનન્ટ હોય. પણ અહીંયા તો કાયદા જેવું કંઈ છે નહીં. આ મજૂરોને સ્થાનિક રોજગાર આપવાની યોજના ભાજપના લોકોને ફાયદો કરાવવાની યોજના અહીંયા સાબિત થઈ. અને અહીંયા આ તાલુકામાં જે 4 વર્ષનો ખર્ચ મટીરિયલમાં 200 કરોડ રૂપિયા ખર્ચ થયો અને એના હિસાબ જોઈએ તો 60-40 ના રેશિયોને બદલે ફક્ત 22% રકમ લેબરને ચૂકવવામાં આવી અને 78% રકમ મટીરિયલ સપ્લાય કરવા વાળી એજન્સીને આપવામાં આવી. અને આ મટીરિયલ સપ્લાય કરવા વાળી એજન્સીઓ કોણ? તો એક એજન્સી કે જે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા ચલાવવામાં આવે છે, બીજી એજન્સી કે જે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના પ્રમુખ જે છે એમના પત્નીના નામે છે, ત્રીજી એજન્સી જિલ્લા ભાજપ પ્રમુખના પરિવારના ભત્રીજાના નામે છે, ચોથી એજન્સી જિલ્લા ભાજપ પ્રમુખના કહેવાતા ડ્રાઈવરના નામે છે.